નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે રસોડામાં પડેલી એકદમ સામાન્ય વસ્તુ જેમ કે લીંબુ આપણને વિજ્ઞાનનો કેટલો મોટો પાઠ શીખવી શકે? આજે આપણે એ જ જોવાના છીએ. આ તરતા અને ડૂબતા લીંબુ પાછળનું આખું રહસ્ય શું છે એ જાણીશું. તો ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. માની લો કે એક લીંબુને પાણી ભરેલા ગ્લાસમાં નાખવામાં આવે તો શું થશે? શું લાગે છે, એ તરશે કે પછી ડૂબી જશે? ચાલો આજે આ કોયડો ઉકેલી જ નાખીએ. તો સૌથી પહેલાં પ્રયોગનો પહેલો ભાગ જોઈએ. આપણે છાલ સાથેનું એક આખું લીંબુ લઈશું અને એને પાણીમાં નાખીશું. અને જે પરિણામ આવશે ને એ કદાચ થોડું ચોંકાવનારું હશે. આ કરવું બહુ જ સહેલું છે. જુઓ, બસ એક આખું લીંબુ લેવાનું. ધ્યાન રાખવાનું કે એની છાલ ઉતારેલી ન હોય, બરાબર? હવે ચાલો એને ધીમે રહીને પાણીમાં મૂકીએ અને જોઈએ શું થાય છે. અરે વાહ, આ જુઓ તો ખરા! છાલવાળું લીંબુ તો પાણીની સપાટી પર મસ્ત તરી રહ્યું છે. એ જરાય ડૂબ્યું નહીં. છે ને થોડું અજીબ? તો આ પરિણામ એક નવો જ સવાલ ઊભો કરે છે. ભાઈ, એવું તો શું છે આ લીંબુમાં કે એ ડૂબતું જ નથી? લાગી રહ્યું છે કે આ રહસ્ય હજી વધુ ગૂંચવાવાનું છે. ચાલો હવે આપણી આ કહાણીમાં એક ટ્વિસ્ટ લાવીએ. આપણે લીંબુ સાથે બસ એક નાનકડો ફેરફાર કરીશું અને પછી જોઈએ કે શું થાય છે. તો આ વખતે આપણે આ જ પ્રયોગ ફરીથી કરીશું, પણ એક મોટા ફેરફાર સાથે. શું કરીશું? આપણે લીંબુની બધી જ છાલ એકદમ સરખી રીતે કાઢી નાખીશું અને હવે આ છાલ વગરના લીંબુને પાણીમાં નાખીને જોઈએ. અને આ શું જુઓ! જેવી છાલ કાઢી, લીંબુ તો સીધું જ તળિયે જઈને બેસી ગયું. ગજબ કહેવાય! એક જ જેવું લીંબુ, પણ પરિણામ સાવ અલગ. આવું તે કઈ રીતે બન્યું હશે? તો હવે આપણી સામે પરિણામ એકદમ સાફ છે. છાલ હોય તો લીંબુ તરે છે અને છાલ ન હોય તો ડૂબી જાય છે. પણ સવાલ એ છે કે એવું કેમ? આનું આખું રહસ્ય એની છાલમાં જ છુપાયેલું છે. ચાલો હવે આની પાછળનું વિજ્ઞાન શું કહે છે એ સમજીએ. તો હવે સમય છે આ જાદુ જેવી લાગતી ઘટના પાછળના અસલી વિજ્ઞાનને સમજવાનો. કારણ કે આ કોઈ જાદુટોણો નથી, આ તો ભૌતિક વિજ્ઞાનનો એક બહુ જ મજેદાર નિયમ છે. આખી વાત સમજવા માટે આપણે ઘનતા એટલે કે ડેન્સિટીને સમજવી પડશે. હવે ઘનતા એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ વસ્તુ એના કદ એટલે કે સાઇઝ પ્રમાણે કેટલી ભારે છે એ. નિયમ બહુ સીધો છે. જો કોઈ વસ્તુની ઘનતા પાણી કરતાં વધારે હોય તો એ ડૂબી જશે અને જો ઓછી હોય તો એ તરશે. સિમ્પલ. તો આ આખા ખેલનું રહસ્ય છે લીંબુની છાલમાં. આપણને ઉપરથી તો એ નક્કર લાગે, પણ હકીકતમાં એ છિદ્રાળુ હોય છે. એમાં હવાના અસંખ્ય નાના નાના પોકેટ્સ હોય છે. અને આ હવાના પોકેટ્સ છે ને, એ લીંબુ માટે એક પર્સનલ લાઈફ જેકેટ જેવું કામ કરે છે. અને એના જ કારણે લીંબુ પાણી પર તરી શકે છે. તો હવે સમજાયું? જ્યારે આપણે છાલ કાઢી નાખીએ ત્યારે ખરેખર તો આપણે એનું પેલું લાઈફ જેકેટ જ કાઢી નાખીએ છીએ. હવાના એ પોકેટ્સ વગર લીંબુની કુલ ઘનતા પાણી કરતાં વધી જાય છે. અને જેવો નિયમ છે, જેની ઘનતા પાણીથી વધારે એ સીધું તળિયે, એટલે જ એ ડૂબી જાય છે. તો આ બધાનો ટૂંકમાં સાર એ જ છે કે આખો ફરક પેદા કરે છે લીંબુની છાલ અને એની અંદર છુપાયેલી હવા. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે એ સમજવા માટે કે ઘનતાનો એક નાનકડો નિયમ કઈ રીતે નક્કી કરે છે કે કોઈ વસ્તુ તરશે કે ડૂબશે. તો હવે જ્યારે આ રહસ્ય ખબર પડી ગઈ છે, ત્યારે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આસપાસની વસ્તુઓ પર પ્રયોગ કરી શકાય. વિજ્ઞાન એ જ તો છે. આપણી આસપાસની દુનિયાને સવાલ પૂછવા અને જાતે જવાબ શોધવાનો પ્રયત્ન કરવો. તો હવે એક સવાલ. ઘરમાં આજુબાજુ નજર ફેરવીને જુઓ. એવી બીજી કઈ વસ્તુઓ છે જે પાણીમાં તરશે અને કઈ ડૂબી જશે? શું લાગે છે, એક ચમચીનું શું થશે, કે પછી એક સફરજનનું, કે પછી નારંગીનું? પ્રયોગ કરીને જોજો, કારણ કે વિજ્ઞાન તો આપણી ચારે તરફ છે. બસ એને જોવાની અને સમજવાની નજર કેળવવાની જરૂર છે.